શું તમને કે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે? અગર હા, તો આજનો આ વિડીયો તમારા માટે અને તમારા પરિવારના વ્યક્તિ માટે એટલો જ અગત્યનો થઈ જશે. કેમ કે આજના આ વિડીયોમાં હું વાત કરવાની છું ડાયાબિટીસનું એવું ઇમરજન્સીમાં આવતું કોમ્પ્લિકેશન જેને કહીએ હાઇપોગ્લાયસીમિયા કાં તો લો બ્લડ શુગર. આ લો બ્લડ શુગરની પ્લેલિસ્ટનો આજનો આપણો ત્રીજો વિડીયો છે અને આજના આ વિડીયોમાં હું વાત કરીશ 20થી વધારે એવી વ્યક્તિઓ જેને લો શુગર થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે. શું આ કેટેગરીમાં તમે તો બિલોંગ નથી થતા? અને એના માટે જ આ વિડીયો તમે જોજો, કેમ કે આ વિડીયોથી અને આખા પ્લેલિસ્ટથી તમે તમારી અને સાથે સાથે તમારા પરિવારના કોઈ એક વ્યક્તિ જેને ડાયાબિટીસ હોય એનું જીવન તમે બચાવી શકશો. તો કયા કયા વ્યક્તિઓને લો બ્લડ શુગર વધારે કોમનલી થઈ શકે એના વિશે આજે આપણે વાત કરશું. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર, મુંબઈથી. ઓકે, લો બ્લડ શુગર આમ તો જો કોઈ પણ વ્યક્તિ જેને ડાયાબિટીસ હોય એને થઈ શકે, પણ આજે આપણે એ જનરલ પબ્લિકને નથી વાત કરતા. આપણે ડાયાબિટીસમાં અમુક જે કન્ડિશન છે જે અગર તમારી હારે થાય તો તમને લો શુગર થવાના ચાન્સીસ વધી જાય અને એના માટે તમારે આના વિશે જાણવું જરૂરી છે. તો કઈ કન્ડિશન હોય? સૌથી પહેલાં તો તમે એ જુઓ કે તમારું ડાયાબિટીસ કયા ટાઈપનું છે. જી હા, શું તમને ટાઈપ 1 ડાયાબિટીસ છે? શું તમને ટાઈપ 2 ડાયાબિટીસ છે? શું તમને જેસ્ટેશન ડાયાબિટીસ છે? કાં તો લાડા કેટેગરીનું ડાયાબિટીસ છે? અને બીજા પણ ઘણા બધા ડાયાબિટીસના ટાઈપ છે. તો પહેલાં તો તમે એ જુઓ કે તમને કયા ટાઈપનું ડાયાબિટીસ છે. જો અગર તમારું ડાયાબિટીસ ટાઈપ 1 ડાયાબિટીસ છે તો તમને લો શુગર થવાના રિસ્ક વધારે છે ટાઈપ 2 પેશન્ટ કરતાં. તો સૌથી પહેલાં ટાઈપ 1 ડાયાબિટીક લોકોને લો શુગર વધારે કોમનલી થતું હોય છે. બીજું, ડ્યુરેશન ઓફ ડાયાબિટીસ એટલે કે તમારું ડાયાબિટીસ કેટલા વર્ષોથી છે. જેટલું લાંબુ તમારું ડાયાબિટીસ હશે એટલા જ વધારે તમને લો શુગર થવાના રિસ્ક. જેટલું વ્યક્તિને 5, 10, 15 વર્ષનું ડાયાબિટીસ થઈ જાય, લો શુગર થવાનું બહુ જ વધી જાય છે. એટલે બીજો પોઈન્ટ પર તમે ધ્યાન રાખો કે તમારું ડ્યુરેશન ઓફ ડાયાબિટીસ કયું છે. ત્રીજું, તમારી ઉંમર કેટલી છે. જો અગર તમે સિનિયર સિટીઝન છો, 65 વર્ષથી વધારે વ્યક્તિના લોકોને લો શુગર થવાના રિસ્ક બહુ વધારે હોય છે કમ્પેર ટુ નાના નોજવાન યંગ લોકો કરતાં. તો જેટલી ઉંમર વધતી જશે એટલું તમારું રિસ્ક પણ વધતું જશે. આ થયો ત્રીજો પોઈન્ટ. ઓકે, ચોથો, તમારી ફાસ્ટિંગ. જો તમે કોઈ કારણોસર તમારું ફાસ્ટિંગ અગરમાં હતા હશો તો તમને શુગર ડાઉન વધારે થઈ જશે. હવે ફાસ્ટિંગ એટલે કેવી ફાસ્ટિંગ હોય? ઘણી ખરી વ્યક્તિએ લોકોને બ્લડ ટેસ્ટ કરવી હોય તો ડાયાબિટીસ છે, બ્લડ ટેસ્ટ કરવા જાય, ફાસ્ટિંગમાં કરવા જાય અને ફાસ્ટિંગ કરતી વખતે પણ શુગર ડાઉન થઈ જતા હોય છે. ઘણા કેસીસ જોયા છે. ઓકે, ઘણી વખતે કોઈ ઓપરેશન હોય અને ઓપરેશન માટે ડૉક્ટરે તમને NBM નીલ બાય માઉથ કાં તો ફાસ્ટિંગ કીધું છે તો ઘણી વખતે ઓપરેશનની પહેલાં પણ શુગર ડાઉન થાય છે. ઘણી ખરી વ્યક્તિ લોકો ડિટોક્સ કરવાની કોશિશ કરે છે તો ઘણી વખતે ફાસ્ટિંગ કરતા હોય છે. ક્યારેક કોઈ ધર્મને લીધે, કાં તો હમણાં રમઝાનનો મહિનો ગયો, રોઝામાં હતા, કાં તો પછી જૈન લોકો, કાં તો આપણા ગુજરાતી વૈષ્ણવ ભાઈ બહેનો ઉપવાસ કરતા હોય, તો જો તમે આવા કોઈ રિલિજિયસ ફાસ્ટિંગ કરતા હો તો પણ તમારો શુગર ડાઉન થતું હોય છે. આજકાલ એક નવો ફેડ ચાલુ થયો છે જેને કહીએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. ઓફકોર્સ એના ફાયદા છે, પણ ડાયાબિટીકવાળા વ્યક્તિઓ થોડા ચેતીને ચાલવું જોઈએ. તો જો તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતા હો તો પણ તમારું શુગર ડાઉન થઈ શકે. અગર તમારી ખાવા પીવાની હેબિટ બહુ ઇરેટિક છે, જે કોઈ ફિક્સ ટાઈમ જ નથી,
ઘણી વખતે લોકો મિટિંગોમાં બહુ અટકેલા હોય, વિચારે કે આ મિટિંગ પતશે પછી અમે ખાઈશું, તો આવું તમારે ઇરેટિક ફૂડ પેટર્ન હોય તો પણ તમારું શુગર ડાઉન થઈ શકે. અને ઘણી ખરી વ્યક્તિઓ ખાવા પીવાનું બહુ જલ્દીમાં એવોઇડ કરી દે છે. જેમ કે સવારના ઓફિસે ભાગવું હોય, કારખાને ભાગવાનું હોય, કાં તો સ્કૂલ કોલેજમાં જવાનું હોય, તો લોકો પોતાનું બ્રેકફાસ્ટ સ્કીપ કરી દે છે. તો આવી ઇટિંગ હેબિટ્સ હશે, ઇરેટિક હેબિટ્સ હશે, જે તમને આવી ખાવા પીવાનું સ્કીપ કરવાની આદતો છે, તો પણ તમારું શુગર ડાઉન થાય. તો આ પોઈન્ટ પણ મહત્ત્વનો છે. 5મો પોઈન્ટ છે એક્સરસાઇઝ. જી હા, જો કે એક્સરસાઇઝ તો અગર જો તમે રેગ્યુલર બેસિસ પર કરતા હશો તો બોડી એનાથી એડેપ્ટ થઈ જશે, તમારું શુગરમાં ચેન્જીસ આવશે, તમારા ડૉક્ટર તમને મેડિસિનમાં પણ ફેરફાર કરી આપશે. પણ જો તમે અચાનક એક દિવસ રાતોરાત તમે ઉઠ્યા અને વિચારો કે આજથી એકદમ દોડવાનું ચાલુ કરી દો, ફટાફટ એક્સરસાઇઝ કરવા માંડો, તો જો તમે આવી અચાનક એક્સરસાઇઝ કરશો તો એક્સરસાઇઝને લીધે તમારું શુગર ડાઉન જશે. કેમ કે એક્સરસાઇઝ કરીએ ત્યારે આપણી સ્નાયુઓમાં બહુ વધારે એનર્જી જોઈએ, આપણું લોહીમાં વધારે સર્ક્યુલેશન થવા માંડે અને ગ્લુકોઝનો વપરાશ થવા માંડે. તો જો અચાનક તમે એક્સરસાઇઝ કરતા હશો, જો તમે રેગ્યુલર બેસિસ પર નથી કરતા, જો એવું હશે તો પણ તમારું શુગર ડાઉન થઈ શકે. બીજી એક કન્ડિશન છે જેને કહીએ વેટ લોસ, એટલે કે વજન ઘટ્યું. ઓકે, આપણને બધાને ખબર છે જેટલું વધારે વજન એટલા વધારે બોડીમાં કંઈક ને કંઈક કોમ્પ્લિકેશન. ઇનફેક્ટ ટાઈપ 2 ડાયાબિટીસ આવવાનું એક મેજર રીઝન છે ઓબેસિટી. ઓકે, અને લોકો વજન ઘટાડવા માટે બહુ મહેનત પણ કરતા હોય છે. તો જો અગર તમે વજન ઘટાડ્યું છે, કાં તો ડાયટથી, કાં તો ફિઝિકલ એક્ટિવિટીથી, કાં તો દવાઓથી, કાં તો પછી બેરિયાટ્રિક કે બીજી કોઈ સર્જિકલ મેથડથી, કોઈ પણ મેથડથી અગર જો તમારું વજન ઘટ્યું છે, તો અને એ ટાઈમે જો તમે સેમ તમારી ડાયાબિટીસની દવાઓ ચાલુ રાખી છે, તો તમારું વજન ઘટશે, લો શુગર આવશે. કેમ કે જેટલું વજન ઘટે એટલી આપણા બોડીમાં ઇન્સ્યુલિન હોર્મોનની સેન્સિટિવિટી વધી જાય અને એટલે તમારું શુગર ડાઉન થવા માંડે. એટલે જો તમે વેટ લોસ કર્યું હોય તો તમારે ડૉક્ટરને વાત કરો અને દવાઓમાં ફેરફાર કરો. ઓકે, બીજી એક છે દવા જેનું નામ છે બીટા બ્લોકર. ઘણા બધા ડાયાબિટીસના મરીઝોને હાર્ટનો પ્રોબ્લેમ હોય છે, કાં તો બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ હોય છે. તો આવી બંને કન્ડિશનમાં બીટા બ્લોકર નામની દવાઓ આપવામાં આવે છે. હવે હું એમ નથી કહેતી કે આ બીટા બ્લોકરની દવા ખરાબ છે. આ બીટા બ્લોકરની દવા ડાયરેક્ટલી તમને લો શુગર લાવશે નહીં, પણ ઘણી ખરી વખતે જ્યારે શુગર ડાઉન જાય તો બોડીમાં ઘણા ફેરફાર આવવા માંડે, જેમ કે હાથ પગ કાપવા માંડે, કાં તો પછી તમારું દિલની ધડકન બહુ વધી જાય, હાર્ટ રેટ વધી જાય. તો આ બધા લક્ષણ જ્યારે લોકોને મહેસૂસ થાય ત્યારે ખબર પડે કે શુગર ડાઉન જાય છે. પણ જો તમે બીટા બ્લોકરની દવાઓ લેશો તો આ જે લક્ષણો જે છે એને એ છુપાવી દે છે, એને માસ્ક કરી નાખે છે અને એને લીધે ઘણા ખરા લોકોનું શુગર ડાઉન જતું હોય છે. તો તમે અગર આવી દવાઓ લેતા હો અને તમારું શુગર ડાઉન જતું હોય તો તમે તમારા ટ્રીટિંગ ડૉક્ટરને વાત કરજો અને મેડિસિનમાં ચેન્જીસ કરાવજો. ઓકે, બીજું એક છે એ છે આલ્કોહોલ, એટલે કે દારૂનું સેવન. ઓકે, ઘણા ખરા લોકોને દારૂ પીવાની આદતો હોય છે. તો અગર તમે દારૂ પીતા હો તો પણ તમારું શુગર ડાઉન જવાના રિસ્ક વધી જાય છે. કેમ કે દારૂની અસર આવે છે આપણા લીવર ઉપર. આપણું જે લીવર જે છે, જ્યારે આપણે વધારે ખાવાનું ખાઈએ, જ્યારે શરીરમાં ગ્લુકોઝ વધારે હોય તો આ વધેલા ગ્લુકોઝને લીવર જે છે ગ્લાયકોજનના રૂપમાં સ્ટોર કરીને રાખે છે અને જ્યારે શુગર ડાઉન જાય એટલે આ ગ્લાયકોજનમાંથી પાછો ગ્લુકોઝ બનાવી દે. તો જો અગર તમે આવી રીતે દારૂ પીતા હશો તો એને લીધે તમારા લીવરનું જે હેપેટિક ગ્લુકોઝ પ્રોડક્શન જેને કહીએ એ અફેક્ટ થશે અને એ વ્યવસ્થિત નહીં થાય અને એને લીધે તમારું શુગર ડાઉન જશે. એટલું જ નહીં, તમને અગર બીજું કોઈ લીવરના બીજા બીમારીઓ છે, લીવરની બીમારીઓ છે, જ્યાં ગ્લાયકોજન સ્ટોરેજમાં પ્રોબ્લેમ આવી શકે, એવી બીમારીઓને લીધે પણ તમારું શુગર ડાઉન જાય. એટલું જ નહીં, તમને લીવરની સાથે સાથે ડાયાબિટીસની સાથે અગર જો તમને કિડનીની બીમારીઓ છે, જેમ કે ડાયાબિટીક કિડની ડિઝીઝ છે, કાં તો પછી એમને આપણે CKD કહીએ, ક્રોનિક કિડની ડિઝીઝ કહીએ, જે ડાયાબિટીસમાં કાફી કોમનલી હોય છે, તો જો કિડનીના પ્રોબ્લેમ છે તો પણ તમારું શુગર ડાઉન જવાના રિસ્ક વધી જાય છે. કેમ કે જે પણ દવાઓ તમે ખાશો કાં તો ઇન્સ્યુલિન જે તમે લેશો, એ દવાઓનું મેટાબોલિઝમ અને એક્સક્રીશન કિડનીના દ્વારા થતું હોય છે.
એટલું જ નહીં, જે ગ્લુકોઝ જે હોય છે બોડીમાં એનું રીએબ્ઝોર્પ્શનનું કાર્ય પણ કિડની કરે છે. તો જો અગર તમારી કિડની કામ નહીં કરતી હોય વ્યવસ્થિત તો ગ્લુકોઝનું રીએબ્ઝોર્પ્શન નહીં થાય, સાથે સાથે દવાઓનું મેટાબોલિઝમ વ્યવસ્થિત રીતે નહીં થાય. એટલે જ કિડનીના પેશન્ટોને, ડાયાલિસિસના પેશન્ટોને વારે ઘડીએ લો શુગર થતું હોય છે. તો એના ઉપર ધ્યાન દેવું છે. ઓકે, એટલું જ નહીં, ઘણી વખતે કિડનીની સાથે સાથે લોકોને આંખમાં રટાઇનોપેથીમાં પણ પ્રોબ્લેમ હોય છે અને રટાઇનોપેથીને લીધે પણ પ્રોબ્લેમો આવે છે. કેમ કે રટાઇનોપેથી થાય એટલે આંખમાં દેખાવાનું ઘટી જાય. એટલું જ નહીં, આંખોની બીજી બીમારી જેમ કે કેટરેક્ટ છે કાં તો પછી ગ્લોકોમા, જેમાં આંખનું પ્રેશર વધી જાય, આ બધી બીમારીઓ, આંખની બીમારીઓ ડાયાબિટીસમાં બહુ કોમનલી જોવા મળે છે. અને આવી કન્ડિશનમાં જ્યારે તમારું વિઝન વ્યવસ્થિત ન હોય, દવા લેવામાં તમે બાય ચાન્સ ગડબડી કરી શકો છો અને એને લીધે તમારે શુગર ડાઉન થઈ શકે. ઓકે, તો આ બધી કન્ડિશનમાં પણ શુગર ડાઉન થતું હોય છે. બીજી એક કન્ડિશન છે જેને કહીએ હાઇપોથાઇરોઇડિઝમ. બહુ કોમનલી પ્રોબ્લેમ છે જે થાઇરોઇડનો હોતો હોય છે. ડાયાબિટીસ લોકોમાં બહુ કોમનલી જોવા મળે છે. હાઇપોથાઇરોઇડિઝમમાં શું થાય, તમારા આખા શરીરની મેટાબોલિઝમ જે છે એ ઘટી જાય છે અને એને લીધે જે પણ દવાઓ તમે લીધી છે એ ફટાફટ બોડીમાંથી બહાર નહીં નીકળે અને એને લીધે આ દવાઓની અસર બોડીમાં લાંબા ગાળા માટે રહે છે અને એને લીધે હાઇપોથાઇરોઇડિઝમના લોકોને પણ શુગર ડાઉન જવાના રિસ્ક વધી જાય છે. ઓકે, એટલું જ નહીં, ઘણા ખરા લોકોને જ્યારે માનસિક બીમારી હોય, ઓકે, તો એવી સમસ્યા પણ થઈ શકે છે, ખાસ કરીને ડિપ્રેશન. અને ડિપ્રેશન માટે ટ્રાયસાયક્લિક એન્ટી ડિપ્રેશનના ક્લાસની દવાઓ વાપરવામાં આવે છે અને આ દવાઓના વપરાશથી પણ લો શુગર વધી જાય છે. એટલું જ નહીં, સાથે સાથે કેમ કે વ્યક્તિ ને અગર વ્યવસ્થિત રીતે આપણે સોશિયલ સપોર્ટ અગર ન હોય તો એવા વ્યક્તિઓને પણ શુગર ડાઉન વધી જાય છે. ખાસ કરીને બુઢા વ્યક્તિઓ, ઓકે, જ્યારે બહુ એલ્ડરલી વ્યક્તિઓ હોય છે તો એમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. સૌથી પહેલાં એ લોકોને આંખે દેખાતું નથી હોતું તો ઇન્સ્યુલિન લેવામાં ગડબડ કરી નાખે. હાથ પગ કાંપતા હોય છે તો ઇન્સ્યુલિન વ્યવસ્થિત રીતે લે નહીં, 2ની બદલે 4 યુનિટ લેવાઈ જાય. આ બહુ કોમનલી પ્રોબ્લેમ છે. બીજું, આ વ્યક્તિઓની થોડી યાદદાશ્ત ઓછી હોય છે. એટલે યાદદાશ્ત ઓછી હોય એટલે ભૂલી જાય કે લીધેલું કે નહોતું લીધું અને વિચારેમાં ક્યારેક ડબલ લઈ લે દવાઓ અને એને લીધે પણ શુગર ડાઉન થઈ જાય. એટલું જ નહીં, કેમ કે આ વ્યક્તિ વધારે ફ્રેજાઇલ અને નાજુક હોય છે, અચાનક એ લોકોને ખાવા પીવાનું મન ન થાય. તો ખાવા પીવાનું મન ન થાય ને દવા લઈ લીધી તો શુગર ડાઉન થઈ ગયું. એટલું જ નહીં, અચાનકથી ખાવાનું ઓછું ખાવા માંડે તો ઓછું ખાવા માંડ્યા તો પણ શુગર ડાઉન થઈ ગઈ. એટલે આવા જે એલ્ડરલી વ્યક્તિઓ છે જેમાં બહુ કોમનલી કોગ્નિટિવ ડિસફંક્શન જોવા મળે છે, જેમાં બીમારીમાં અલ્ઝાઇમર્સ આવી જાય, ભૂલવાની બીમારી થઈ જાય, ફ્રેજિલિટી વધી જાય, તો આવી કન્ડિશનમાં પણ લો શુગરના રિસ્ક બહુ વધી જાય છે. ઓકે, એટલું જ નહીં, બીજી એક કન્ડિશન છે જેને છે ઇન્સ્યુલિન. જો એમ તો લો શુગર તમને ઇન્સ્યુલિનથી પણ થઈ શકે, ડાયાબિટીસની ગોળીઓથી પણ થઈ શકે, પણ જ્યારે અગર કોઈ વ્યક્તિ લાંબા ગાળાથી ઇન્સ્યુલિન લેતી હોય, ખાસ કરીને ટાઈપ 1 વાળા ડાયાબિટીસના વ્યક્તિઓ છે, કાં તો જ્યારે કિડની પર ડેમેજ છે કે બીજા કોઈ તમારા શરીરમાં પેનક્રિયા કામ નથી કરતા, તો એવા કન્ડિશનમાં લાંબા ગાળાના ડાયાબિટીસવાળાઓ જ્યારે ઇન્સ્યુલિન લેતા હોય અને જો તમે ઇન્સ્યુલિન વ્યવસ્થિત રીતે નહીં લો તો પણ લો શુગર થવાના રિસ્ક વધી જાય. ઇન્સ્યુલિન લેતી વખતે એક બહુ જ અગત્યની વાત છે એ છે કે તમે જે પણ જગ્યાએ ઇન્સ્યુલિન લો એ સાઇટ તમારે રોટેટ કરવી જોઈએ. સેમ ટુ સેમ જગ્યાએ તમે ઇન્જેક્શન ન લઈ શકો અને એટલા માટે જ ઘણા બધા વખતે લોકો શું થાય છે, એક જ જગ્યાએ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લીધે રાખે અને એને લીધે ચામડીની નીચે જે ચરબી હોય, ઓકે, એ ગાંઠા થવા માંડે, જેને આપણે લાઇપોડિસ્ટ્રોફી અને લાઇપોહાઇપરટ્રોફી એવી 2 અલગ અલગ પ્રોબ્લેમો થતા હોય છે. તો જો તમે લાઇપોડિસ્ટ્રોફી અને હાઇપરટ્રોફી છે એવી સિચ્યુએશનમાં એવી જગ્યાએ અગર તમે જો ઇન્સ્યુલિન લેશો તો આ ઇન્સ્યુલિનનું એબ્ઝોર્પ્શન વ્યવસ્થિત રીતે નહીં થાય અને એને લીધે જ આવા વ્યક્તિઓનું શુગર બહુ જ ઇરેટિક રહેતું હોય છે, અચાનક ઉપર જાય ને અચાનક નીચે જાય. તો આવા પ્રોબ્લેમથી પણ તમને લો શુગર વધી જાય. એટલું જ નહીં, અગર તમે ઇન્સ્યુલિનનું રોટેશન જે સાઇટ છે એના પર પણ ફરક પડે. જેમ કે પેટમાં જ્યારે તમે ઇન્સ્યુલિન લો તો એનું એબ્ઝોર્પ્શન બહુ ફટાફટ હોય કમ્પેર ટુ તમારા હાથમાં.
જ્યારે તમે પોતાના ગ્લુટલ મસલ એટલે કે પાછળના કુલા પર અગર તમે ઇન્સ્યુલિન લો તો બહુ સ્લો એબ્ઝોર્પ્શન થાય. તો કઈ જગ્યાએ તમે ઇન્સ્યુલિન લીધું છે એના ઉપર પણ બહુ ફરક પડે છે. એટલું જ નહીં, ઘણી વખતે અગર જો તમને ભૂલવાની બીમારી હોય, ડબલ ડોઝ તમે લઈ લો ઇન્સ્યુલિનના, તો શુગર ડાઉન જવાનું તો બહુ જ ગેરંટી છે. તો આ વસ્તુ પણ તમારે એવોઇડ કરવી જોઈએ. રાઈટ. બીજી એક કન્ડિશન છે જેને કહીએ પ્રેગ્નન્સી એટલે કે ગર્ભાવસ્થા. ઓકે, ઘણી ખરી લેડીઝોને ડાયાબિટીસ પહેલેથી હોય છે અને ડાયાબિટીસ આવ્યા પછી એ લોકો ગર્ભવતી બને છે. અને કેમ કે ગર્ભવતી બની છે એટલે આ ટાઈમમાં સૌથી સુરક્ષિત દવા છે ઇન્સ્યુલિન. ઓકે, અને ઇન્સ્યુલિનનો વપરાશ કરવામાં આવે છે. અચાનક ખાસ કરીને પહેલાંના 20 સપ્તાહ જે હોય, 20 અઠવાડિયા જે હોય પ્રેગ્નન્સીના, આ પ્રેગ્નન્સીના 20 અઠવાડિયા દરમિયાન હોર્મોનમાં બહુ મેજર ફ્લક્ચ્યુએશન આવતા હોય છે. અને આવા ફ્લક્ચ્યુએશનને લીધે અચાનક શુગર ડાઉન ઓટોમેટિકલી જતું હોય છે. એટલા માટે જ્યારે પણ ગર્ભવતી મહિલા હોય અને ડાયાબિટીસ હોય તો થોડું વધારે ધ્યાન દેવું પડે છે કે શુગર અચાનક ડાઉન તો ન થાય. એટલું જ નહીં, બીજી એક કન્ડિશન છે જેને કહીએ માલ ન્યુટ્રિશન એટલે કે તમારા શરીરમાં ન્યુટ્રિશનની કમી છે. આ ખાસ કરીને એલ્ડરલી લોકોમાં જોવામાં મળે છે, ગરીબ ઘરના લોકોમાં જોવા મળે છે જે વ્યવસ્થિત રીતે જેને ખાવા પીવાનું પોષણ નથી મળતું ત્યારે. તો અગર જો માલ ન્યુટ્રિશન હોય તો એને લીધે તમારું લિવરમાં જે ગ્લાયકોજન સ્ટોરેજમાં પ્રોબ્લેમ આવી શકે છે, જેને લીધે પણ પ્રોબ્લેમ આવે છે. એટલું જ નહીં, બીજી એક બીમારી છે જેને કહેવાય એક્યુટ ઇલનેસ એટલે કે અચાનક તમારી તબિયત ખરાબ થઈ. તો અચાનક તબિયત ખરાબ થઈ તો તમારી ખાવા પીવાની હેબિટ બદલાઈ જશે. તમે કદાચિત ઓછું ખાઓ, કાં તો તમને બહુ ઉલટીઓ થતું હોય, કાં તો ડાયેરિયા થતા હોય. તો આવી સિચ્યુએશનમાં પણ શુગર અચાનકથી ડાઉન થાય છે. એટલે એક્યુટ ઇલનેસ ક્યારેક ક્યારેક થોડા દિવસ માટે તાવ છે, શરદી, ખાંસી, ઝુકામ છે કે લૂઝ મોશન છે, આવી તકલીફોમાં શુગર અચાનક ડાઉન થતું બહુ જ કોમનલી અમે જોયું છે. એટલું જ નહીં, બીજી એક પ્રોબ્લેમ આવે છે જેનું નામ છે સ્ટીરોઇડ. જો કે સ્ટીરોઇડ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈફ સેવિંગ દવા છે અને ઘણી વખતે ઘણા બધા વ્યક્તિઓને ઘણા બધા કારણોસર ડૉક્ટરોએ સ્ટીરોઇડની દવા આપેલી છે. કાંઈ વાંધો નથી અગર તમે સ્ટીરોઇડ લેતા હો તો. પણ જો તમે સ્ટીરોઇડ લેતા હોવ તો તમારું શુગર વધવા માંડે અને અચાનક જો તમે સ્ટીરોઇડ ઘટાડવા માંડો, ઓકે, અને તમે તમારું ઇન્સ્યુલિન કાં તો પછી ઓરલ જે ગોળીઓ લે છો એના ડોઝમાં ફેરફાર નહીં કરો તો તમારું શુગર બહુ ફટાફટ ડાઉન જશે અને તમને લો શુગર થશે. આ બહુ કોમનલી અમે જોઈએ છે. જ્યારે સ્ટીરોઇડ ટેપરિંગ ડાઉન થતું હોય ત્યારે તમારે ડાયાબિટીસ દવાઓને પણ ટેપરિંગ ડાઉન કરવાની જરૂર છે. ઓકે, એટલું જ નહીં, ઘણી ખરી વ્યક્તિ લોકો બહુ પોતાને શુગરને બહુ ટાઈટ કંટ્રોલ રાખવાનું પસંદ કરે છે. એમ વિચારે કે શુગર એક્ઝેક્ટ આટલું આવવું જ જોઈએ, એના 2 પોઈન્ટ પણ વધઘટ ન થવું જોઈએ. જ્યારે વ્યક્તિ બહુ આવા સ્ટ્રિક્ટ કંટ્રોલની કોશિશ કરતા હોય છે ને, ત્યારે આવા વ્યક્તિઓ બહુ જરૂર કરતાં વધારે ક્યારેક ક્યારેક દવાઓ લઈ લેતા હોય છે અને આને લીધે શુગર અચાનક ડાઉન જાય છે અને લો શુગર થાય છે. તો બહુ શુગર સ્ટ્રિક્ટ ડાઉન કરવાની પણ કોશિશ નહીં કરો. તમારું શુગર કંટ્રોલમાં રહેવું જરૂરી છે, પણ જે પણ વસ્તુ તમે ઓવર કરવા જશો તો કદાચિત તમને પ્રોબ્લેમ આવી શકે. એટલું જ નહીં, અગર જો તમને આની પહેલાં લો શુગર થતું હોય અને વારે વારે લો શુગર થતું હોય તો તમને આના ઉપર ધ્યાન દેવાની જરૂર છે, કેમ કે તમારું રિસ્ક ઓફ હાઇપોગ્લાયસીમિયા ઓટોમેટિકલી વધારે છે. તો આવી વ્યક્તિઓ થોડું શુગરને મેનેજમેન્ટ માટે થોડું વધારે ધ્યાન દેવું પડે પોતાના ડૉક્ટરની ટ્રીટમેન્ટ સાથે. ઓકે, બીજો એક પોઈન્ટ છે ગ્લાયસેમિક વેરિએબિલિટી. જી હા, ગ્લાયસેમિક વેરિએબિલિટીનો મતલબ એ થાય કે તમારું શુગરમાં કેટલો ફ્લક્ચ્યુએશન આવે છે. જેટલી વધારે તમારા શરીરમાં ગ્લાયસેમિક વેરિએબિલિટી હશે એટલું જ તમારા લો શુગર થવાના રિસ્ક વધી જાય છે. ગ્લાયસેમિક વેરિએબિલિટી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે એના માટે મેં એક અલગ વિડીયો બનાવ્યો છે. તમને જોઈએ તો એ વિડીયોમાં જોડાજો, સાથે તમને ખબર પડી જશે ગ્લાયસેમિક વેરિએબિલિટી કોને કહેવાય. પણ જેટલી વેરિએબિલિટી વધારે હશે એટલા તમારા શુગર ડાઉન જવાના રિસ્ક વધી જાય છે. ઓકે, તો આ બધી કન્ડિશન છે જેમાં તમારું શુગર ડાઉન થઈ શકે વધારે કોમનલી કમ્પેર ટુ એવા વ્યક્તિ જેને સાદું ડાયાબિટીસ છે. તો જરૂરી નથી કે આ બધી એક અલગ સ્પેક્ટ્રમ ઓફના પોપ્યુલેશન છે. તમે
પણ આ વ્યક્તિ આ 20-25 કન્ડિશન જે મેં ડિસ્કસ કરી એમાંથી કોઈ પણ એકાદી કન્ડિશન તમારી રૂટીન બેસિસમાં પણ કદાચિત અગર આવી જાય તો તમારું શુગર અચાનકથી ડાઉન થઈ જાય. જો તમારું શુગર અચાનકથી ડાઉન થતું હોય તો એનો મતલબ ક્યાંક તમારી દવામાં ગડબડ છે, ક્યાંક તમારા ખાવામાં ગડબડ છે, કાં તો તમારી ફિઝિકલ એક્ટિવિટીમાં ગડબડ છે. ઓકે, તો પ્લીઝ અચાનક આવેલા લો બ્લડ શુગર પર તરત એક્ટ કરજો. તમે તમારા નજીકના ડૉક્ટરને અને તમારા ટ્રીટિંગ ડાયાબિટોલોજીસ્ટ ડૉક્ટરની સાથે વાત કરજો. એ તમને આમાં હેલ્પ કરશે. ઓકે, તો હું આશા કરું છું આજના આ વિડીયો પછી તમને કંઈક નવી, સાચી અને સરળ માહિતી મળી. અગર હા તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કેમ કે સબસ્ક્રિપ્શનના કોઈ પૈસા લાગવાના નથી, પણ તમને નોલેજ બહુ જ વધારે મળી જશે. ઓકે, અને જો તમારો પોતાનો કોઈ પણ પર્સનલ સવાલ હોય જેનો જવાબ અગર તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે, એમાં તમે લખજો. હું કોશિશ કરીશ તમારા સવાલનો જવાબ આપું. અને બાય ધ વે, આજનો આ વિડીયો આપણો લો શુગરની પ્લેલિસ્ટનો લાસ્ટ વિડીયો નથી, ત્રીજો વિડીયો છે. હજી આ પ્લેલિસ્ટના ઘણા બધા વિડીયો છે. મારી એક જનરલ અપીલ છે તમને બધાને, આખી પ્લેલિસ્ટ તમે જરૂર જોજો, કેમ કે મેં ઘણી બધી વખતે લો બ્લડ શુગરથી બહુ મોટા કોમ્પ્લિકેશન થતા જોયા છે. અને જ્યારે પરિવારજનમાં અને પેશન્ટ પોતે જ્યારે જાગૃત હોય છે આ વિડીયોના માધ્યમથી, તો તમને આ સિચ્યુએશનને ટેકલ કરવાનું બહુ ખબર પડી જશે અને તમે પોતાની અને બીજા લોકોની જાન પણ બચાવી શકશો. ઓકે, આપણે પાછા મળશું કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.